શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારનો ગરમાવો. કરજણ નગરપાલિકાની 1 થી 7 વોર્ડ માટેની સામાન્ય ચૂંટણીનો રંગ જામ્યો છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે કરજણ નગરના વોર્ડ નંબર 2ના ભાજપા ઉમેદવારોનો પ્રચાર પ્રસાર તેજ બન્યો છે. 4 દિવસથી ભાજપા ઉમેદવારો વોર્ડમાં ડોર ટુ ડોર સમર્થકો સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. પૂર્વ ભાજપા નગર પ્રમુખ ઉપેન્દ્ર શાહની આગેવાનીમાં ઉમેદવારો વોર્ડમાં પ્રચાર કરી મતદારો પાસેથી મત માગી રહ્યા છે. વિકાસની વાતને લઈ પ્રચારમાં ઉતરેલા ઉમેદવારોને વોર્ડમાંથી મતદારોનું સમર્થન મળી રહ્યું છે. કયા મુદ્દા લઈને પ્રજાની વચ્ચે જશો તમે? વિકાસના મુદ્દે પ્રચાર લઈને ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છે. કરજણ નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 2ના 4 ઉમેદવારો અમે આજે ચોથા દિવસે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છે. વિકાસની વાત લઈને જે પ્રમાણે નરેન્દ્ર મોદી સાહેબે વિકાસ કરેલો છે એ જ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રમાણે વિકાસ કરેલો છે એ જ પ્રમાણે કરજણ નગરની અંદર પણ વિકાસની ગતિ ખૂબ જ છે. એ જ મુદ્દે લઈને અધૂરા રહેલા કંઈ પણ કામો હશે એ અમારું નવું બોર્ડ બેસશે એ પૂર્ણ કરશે. અને અત્યારે દરેક સોસાયટીઓની અંદર અમે જઈએ છીએ. અમારો જનતાનો પ્રતિસાદ અમારી સાથે છે.